હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અકાઉન્ટન્સી વિષયને લગતા એક એમસીક્યુની ચર્ચા કરીશું. રાસના ધંધા માટે નીચેની પ્રવૃત્તિ અનુકૂળ છે, એટલે કે આમાંની કઈ પ્રવૃત્તિ રાસના ધંધા માટે અનુકૂળ છે? ઓપ્શન એ છે નદી પરના પુલનું બાંધકામ કરવા, બી કાપડની દુકાન, સી દવાની દુકાન કે ડી સિમેન્ટની એજન્સી. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં વાત કરી હતી કે રાસના હિસાબો શેના માટે હોય છે, તો કે કામચલાઉ ભાગીદારી, જેનો ઉદ્દેશ ફક્ત કોઈ કોન્ટ્રાક્ટ લેવા કે ટેમ્પરરી કોઈ સિઝનેબલ બિઝનેસ અથવા એવી તક મળતી હોય કે જેનામાં થોડા સમય માટે ભાગીદારી કરવી ફાયદાકારક હોય, એવા ધંધા માટે રાસના હિસાબો વપરાતા હોય છે. કામચલાઉ ભાગીદારી, અહીંયા જેવું એ કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય કે એ ધંધો પૂર્ણ થાય એટલે તરત ધંધો પૂર્ણ થાય, દેટ મીન્સ કે એનો સિઝનનો બિઝનેસ હોય તો એ સિઝન પૂરી થતાં જે ભાગીદારીનો આપોઆપ અંત આવે એને રાસ કહેવાય છે. તો અહીંયા કાપડની દુકાન છે એ કન્ટિન્યુ ચાલે છે, દવાની દુકાન પણ એ કન્ટિન્યુ ચાલશે, સિમેન્ટની એજન્સી પણ કન્ટિન્યુ લીધા પછી ચાલશે જ. નદી પરના પુલનું બાંધકામ એવું છે કે જેવો એ કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય એટલે કે નદીના પુલનું બાંધકામ પૂર્ણ થાય તરત જ ભાગીદારીનો અંત આવે છે. કોન્ટ્રાક્ટ લેવા પૂરતું જ કોઈ 2-3 ભાગીદારો ભેગા થાય કે એકાદ પાસે મૂડી ઓછી હોય, એકાદ પાસે રિસોર્સિસ ઓછા હોય, તો એ સાથે મળીને ધંધો શરૂ કરે અને એ નદીના પુલનું બાંધકામ પૂર્ણ થાય તરત જ એ ભાગીદારીનો અંત આવે. તો એ પ્રકારના ધંધા હોય એ રાસના ધંધા માટે અનુકૂળ છે એમ કહી શકાય. તો આપણો જવાબ રહેશે નદી પરના પુલનું બાંધકામ.